હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં? મિત્રો, આજે આપણે સરસ મજાના રાંધણ છઠ્ઠીને દિવસે રંધાય એવા આપણે સરસ મજાના મકાઈના વડા બનાવીશું. આ આપણે પાંચમને દી લોટ પલાળી અને છઠને દી આપણે આ વડા કરી શકીએ છીએ. તો આ સાતમ સ્પેશિયલ મકાઈના વડા આપણે બનાવવાના છીએ. બાજરીના વડા બનાવી શકાય, તો કેટલી જાતના આપણે વડા બનાવી શકીએ છીએ. તો અહીં આપણે મકાઈનો લોટ લીધો છે. મકાઈનો લોટ એના વડા હેલ્ધી અને સુપર ટેસ્ટી એવા આપણા વડા બને છે. તો મિત્રો, આ વડા એકદમ સરસ ટેસ્ટી અને ખાવામાં ખૂબ જ સરસ એવા બને છે. મિત્રો, કાલે મેં સરસ મજાના ઘઉંના લોટના મેથિયા શક્કરપારા બનાવેલા હતા. એ શક્કરપારા એકદમ સરસ મસ્ત એવા બનેલા છે અને યુટ્યુબમાં સારા એવા માણસોએ પસંદ કરેલા છે. તો મિત્રો, તમે પણ જરૂરથી મેથિયા શક્કરપારા જોજો અને એકદમ સરસ મસ્ત એવા બનેલા છે. તો આપણે સૌપ્રથમ મકાઈના વડા બનાવવા માટે અહીંયા આપણે મકાઈનો લોટ લીધો છે. તો અહીંયા આપણે થોડુંક તમને દેખાવા પૂરતું જ આપણે લેશું. મેં અહીંયા 1.5 કપ આપણે એને 2 કલાક પહેલાં પલાળવાનો છે. તો અહીંયા મેં સરસ રીતે પલાળીને રાખેલો છે. તો સૌપ્રથમ આપણે મકાઈનો લોટ લેશું. લોટને આપણે બાઉલમાં ઉમેરી દેશું. એમાં નાખીશું આપણે 2 ચમચી ઘઉંનો લોટ. આ વડા ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. મિત્રો, તમે પણ જરૂરથી સાતમ ઉપર બનાવજો. આ વડા એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા બને છે. અહીંયા આપણે મકાઈનો લોટ 1 કપ, 2 ચમચી ઘઉંનો લોટ, એની સામે આપણે 1 ચમચી ગોળ અને આપણે 2 થી 3 ચમચી આપણે દહીં લીધું છે. હવે આપણે દહીંને થોડું થોડું અંદર નાખતા જશું અને લોટને આપણે તૈયાર કરી લેશું. આપણે આમાં પાણી ઉમેરવાનું નથી. ઘટે તો આપણે દહીં ઉમેરવાનું, પણ પાણી ઉમેરવાનું નથી. કાલે પણ આપણે સરસ મજાના સાતમ સ્પેશિયલ ઘઉંના મેથિયાના શક્કરપારા બનાવેલા હતા. મિત્રો, સારા એવા માણસોએ પસંદ કરેલા છે. તમે પણ જરૂરથી જોજો. બાળકોને ખૂબ જ ટેસ્ટી અને મસ્ત એવા ભાવશે. તો હવે આપણે આવી જ રીતે કઠણ લોટ બાંધી અને આપણે 2 કલાક સુધી આ લોટને આપણે ઢાંકીને રહેવા દેવાનો છે. તો હવે આપણે આ લોટને ઢાંકી અને 2 કલાક આપણે રહેવા દેશું. તો અહીંયા આપણે એ જ લોટનું મિશ્રણ માપ સાથે અહીંયા આપણે 2 કલાક પહેલા લોટને બાંધીને તૈયાર રાખેલો છે. તો હવે આપણે જોઈએ તો લોટ એકદમ સરસ રીતે બાઇન્ડ થઈ ગયો છે. જુઓ, તો અહીંયા આપણે 1.5 કપ મકાઈનો લોટ, 2 ચમચી ઘઉંનો લોટ, 1 ચમચી ગોળ અને 4 થી 5 ચમચી આપણે દહીં લીધું છે. અહીંયા આપણે એટલી વસ્તુ ઉમેરી અને તૈયાર કરી લીધું છે. હવે આપણે આમાં મસાલા તૈયાર કરીશું. તો લોટને આપણે 2 થી 2.5 કલાક તો આપણે રાખવો જ જોઈએ પલાળીને. તો જ આપણા વડા સરસ મજાના અને ટેસ્ટી એવા થાય છે. હવે આપણે આ લોટને 2 કલાક જેવું થઈ ગયું છે. હવે એમાં મસાલા તૈયાર આપણે કરી લઈએ. સૌપ્રથમ આપણે એક લીલું મરચું ઉમેરીશું.
મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો આ વડા મિત્રો તમે એકવાર જરૂરથી બનાવજો, એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવા બને છે. અહીંયા આપણે એક લીલું મરચું નાખેલું છે. હવે આપણે નાખીશું આદુનો ટુકડો. અહીંયા આપણે પાણીનો ઉપયોગ જરાક પણ કરવાનો નથી. હવે આપણે નાખીશું ટેસ્ટ પ્રમાણે મીઠું. સફેદ તલ, લાલ મરચું પાવડર. આપણે લીલું મરચું નાખેલું છે તો એ પ્રમાણે લાલ મરચું ઉમેરવું. હવે આપણે નાખીશું હિંગ, હળદર પાવડર, હવે આપણે નાખીશું અજમા. અજમાથી ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે. અજમાને આપણે આવી રીતે મસળીને ઉમેરીશું. હવે આપણે નાખીશું તેલ. અહીંયા આપણે 2 ચમચી જેટલું તેલ નાખીશું. હવે એમાં નાખીશું આપણે મીઠા સોડા. એટલે આપણા વડા એકદમ સરસ ફૂલી અને દડા જેવા થશે. અહીં આપણે 5 ચમચી જેટલા મીઠા સોડા ઉમેરીશું. હવે એની માટે આપણે થોડું લીંબુ નીચોવીશું. હવે આપણે નાખીશું ધાણા ભાજી. મિત્રો આ બધું સરસ ઉમેરીશું એટલે આપણા વડા એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા બનશે. હવે આપણે સરસ રીતે મિક્સ કરી લેશું. જો તમને આ મિશ્રણ ઢીલું લાગે તો તમે આમાં ઘઉંની 2 ચમચી લોટ અથવા મકાઈનો લોટ તમે આમાં ઉમેરી શકો. મિત્રો આપણે બહારથી ગાય લઈ આવતા હોય તો માથાના વાળ ખરતા હોય છે, માથામાં ટાલ પડે છે. તો મેં ડાયની રેસીપી મૂકેલી છે મિત્રો, તો તમે જરૂરથી જોજો. એ ડાયથી તમારા વાળ ખરશે પણ નહીં અને વાળ એકદમ સરસ મુલાયમ અને રેશમી રહેશે. તો મિત્રો તમે જરૂરથી જોજો. એકદમ સરસ રીતે આપણે ડાયની રેસીપી મૂકેલી છે. મિત્રો આપણે ઓવન વગર પણ સરસ મજાની નાનખટાઈ બનાવી શકીએ છીએ. ચોખ્ખા ઘીથી આપણે ઘરે જ નાનખટાઈ બનાવી શકીએ છીએ. તો આપણે ઓવન વગર સરસ મજાની નાનખટાઈની મૂકેલી છે. તો મિત્રો તમે જરૂરથી જોજો. યુટ્યુબમાં સારા એવા માણસોએ નાનખટાઈની રેસીપી જોયેલી છે. તો મિત્રો તમે પણ જરૂરથી જોજો. એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવી બનેલી છે. હવે આપણે મિશ્રણને એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે.
વારવા ટાણે આપણે પાણીવાળો હાથ અથવા તેલવાળો હાથ કરશું. હવે આપણે ગેસની ફ્લેમ ધીમા ગેસ ઉપર ચાલુ કરી દઈએ. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે તેલવાળા થોડાક એવા હાથ કરીશું. તમે પાણીવાળો કરો તો પણ ચાલે. તમારે જેવડું વડું રાખવું હોય એવડું આપણે ગોયણું લેવાનું. મિત્રો, આપણે 3 ને 45 મિનિટે રોજે લાઈવ વિડીયો કરીએ છીએ અને સરળ અને સહેલી રીતે આપણે સરસ મજાનો લાઈવ વિડીયો કરીએ છીએ. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અહીંયા આપણે આવી રીતે વડું તૈયાર કરીશું. હવે આપણે વડું તૈયાર કરીશું તો એની માથે આપણે તલ લગાડીશું. તો આપણે બંને બાજુ તલ લગાડીશું. જો અહીંયા આપણે સરસ મજાના આવી જ રીતે વડા તૈયાર કરીશું. આપણે એકદમ જાડું વડું રાખવાનું નથી, નહીતર તે અંદરના ભાગમાં કાચું રહેશે. તેલને આપણે ગરમ થવા દેશું. આપણે વધારે પડતું તેલ ગરમ કરવાનું નથી. જો આવી રીતે આપણે વડા તૈયાર કરી લેશું. થોડુંક આપણે તેલની અંદર ટુકડાને ઉમેરીશું. તે તરાય અને નિરાયતે ઉપર ચડે ત્યારે એવું જ આપણે તેલ ગરમ રાખીશું. ધીમા ગેસ ઉપર જ આપણે તળીશું તો આપણા વડા એકદમ સરસ ટેસ્ટી એવા બનશે. આપણે એને પલટાવવાની ઉતાવળ કરવાની નથી.
હવે આપણે એને ધીમા ગેસ ઉપર પાકવા દેશું. બે મિનિટ પછી આપણે એને પલટાવીશું. વર્ષાબેન, કેમ છો? મીરાબેન, સગુણાબેન, કેમ છો? મજામાં? મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે પલાળેલો લોટ હતો એને પણ આપણે મસળીને જોઈ લઈએ. એના પણ આપણે 2 થી 3 વડા તૈયાર કરીશું. એને પણ સરસ રીતે આપણે એને મસળી લેશું. વડાને આપણે પ્લેટમાં કાઢી લેશું. તો આપણા વડા એકદમ સરસ મસ્ત એવા તૈયાર થયા છે. જુઓ, હવે આપણે જે વડા તૈયાર કરેલા છે એ ફરી પાછા ઉમેરી દેશું.
આમાં આપણે બધોય મસાલો ઉમેરો હતો એટલે થોડુંક એમાં આપણે લઈ લેશું. આપણે ક્યારે વચ્ચે તિરાડ ન રહે એવી રીતે આપણે તૈયાર કરીશું. હવે આપણે આ વડાને પલટાવી લેશું. અહીંયા આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખેલી છે. તો સાતમ ઉપર તમે મિત્રો જરૂરથી આ રીતે વડા બનાવજો. મકાઈના હેલ્ધી અને ટેસ્ટી એવા વડા તૈયાર થશે. આપણે બહારે ફરવા જાય ત્યારે પણ આ વડા લઈ જઈ શકીએ છીએ. વર્ષાબેન, પ્રીતિમાબેન, માયાબેન, કેમ છો? મજામાં? તો આજે આપણે સરસ મજાના મકાઈના વડા બનાવીએ છીએ. આ વડાને તરતા 5 થી 6 મિનિટ જેટલો ટાઈમ લાગે છે. આ વડા દહીં સાથે
ગ્રીન ચટણી સાથે, ટોમેટો કેચઅપ સાથે તમે ખાઈ શકો છો. આપણે તળવાની ઉતાવળ કરવાની નથી. હવે આપણે જે વડા તૈયાર કરેલા હતા એ પાછા ઉમેરી દઈએ અંદર. તો મિત્રો આપણે સરસ મજાના સ્પેશિયલ મકાઈના વડા એકદમ સરસ મસ્ત એવા બનાવેલા છે. આ ખૂબ જ સરસ ટેસ્ટી અને મસ્ત એવા લાગે છે. તો આ સાતમ ઉપર તમે જરૂરથી મકાઈના વડા બનાવજો. હેલ્ધી અને ટેસ્ટી એવા બને છે. બે મિનિટ પછી જ આપણે એને ટચ કરવાના છે. તો મિત્રો કાલે આપણે સરસ મજાના ઘઉંના મેથિયા શક્કરપારાની રેસીપી મૂકેલી છે. મિત્રો તમે જરૂરથી જોજો.
મિત્રો તમે મકાઈના વડા કઈ રીતે બનાવો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે અત્યારે તાજા લોટ બનાવેલો બાંધેલો એના આપણે અત્યારે જોઈએ. તો મિત્રો આપણે અત્યારે લોટ બાંધેલો હતો એના આપણે બનાવીને જોયા. એ પણ એકદમ સરસ થાય છે. પણ તમે લોટ પલાળી 2 કલાક તમે લોટને પલાળશો તો તમારા એકદમ સરસ મકાઈના વડા ટેસ્ટી અને મસ્ત એવા બનશે. તો મિત્રો આજે આપણે સરસ મજાના મકાઈના ટેસ્ટી અને મસ્ત એવા વડાની રેસીપી તમારી સાથે મેં શેર કરેલી છે. મિત્રો તમે કઈ રીતે બનાવો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો મિત્રો આજે આપણે સરસ મજાના મકાઈના વડાની રેસીપી તમારી સાથે મેં શેર કરેલી છે. તો મિત્રો તમને આ રેસીપી જરૂરથી ગમશે તો તમે પણ જરૂરથી સાતમ ઉપર જરૂરથી બનાવજો. આ વડા એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવા બને છે. તો મિત્રો આજની મારી રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હું 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો કરું છું મિત્રો. તો મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો. જય શ્રી કૃષ્ણ.